જો તમો તમારા ઘરમાં ઘરનું સામ્રાજ્ય ગણાતા એવા ઉંબરાની પૂજા ન કરતા હોય તો આજે જ શરૂ કરી દો, જેથી તમારા ઘરમાં સુખ શાંતિ અને આનંદની વિશેષ પ્રાપ્તિ અવશ્ય થશે. કારણ કે મનુષ્ય જીવનને આધિ વ્યાધિ ઉપાધિ અપાવનાર નવગ્રહો અને જીવનને હરિયાળું બનાવનાર મા લક્ષ્મીનો વાસ આ ઉંબરામાં જ હોય છે. માટે જ આ ઉંબરાની શાસ્ત્રોક્ત કેવી રીતે પૂજા કરી જીવનને ખૂબ જ સુખી બનાવી શકાય તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જુઓ, તથા યોગ્ય લાગે તો તેનું શુભ ફળ પ્રાપ્ત કરવા માટે બીજા સ્નેહીઓને પણ તેને શેર કરી લાઈક અને સબસ્ક્રાઈબ અવશ્ય કરો, જેથી મારા આગામી જીવનને ઉજાગર કરતા પૂર્ણ શાસ્ત્રોક્ત વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે. તો દોસ્તો, આપણે જાણીએ છીએ કે ભક્ત પ્રહલાદના પિતા હિરણ્યકશિપુ કે જેઓ અસુર હતા, પરંતુ તેઓના પૂર્વના તપના પ્રભાવથી સમગ્ર પૃથ્વીનું સામ્રાજ્ય પ્રાપ્ત થયું. ત્યારે આસુરી વૃત્તિને લીધે સૌ કોઈને પોતે જ દેવ હોવાનો અને અન્ય કોઈ દેવની ઉપાસના કે સ્મરણ પણ ન કરવાનું ફરમાન જારી કર્યું. પરંતુ તેનો પુત્ર પ્રહલાદ જ પ્રભુ ભક્તિમાં લીન બની ગયો હતો. તે હિરણ્યકશિપુને ગમતું ન હતું, માટે જ પ્રહલાદને તેણે પર્વત પરથી ગબડાવ્યો, અગ્નિમાં બેસાડ્યો. તેને મારવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ પ્રભુ ભક્તિને લીધે તેને કંઈ જ ન થતાં અગ્નિથી દગદગતા થાંભલાને બાથ ભીડવાનું કહેતા તેમાં પ્રભુ વિષ્ણુના અવતાર એવા નૃસિંહ પ્રગટ થયા અને હિરણ્યકશિપુને આપેલ વરદાન મુજબ તેને નહીં ઘરમાં નહીં બહાર એવા ઉંબરા ઉપર જ નખો દ્વારા તેનું પેટ ચીરીને તેને મારી નાખ્યું. જ્યારે કોઈ મર્યાદાનો અતિરેક કરે, મર્યાદાને ખૂબ જ ઓળંગવાના દાવપેચ કરે, ત્યારે તેનું મૃત્યુ મર્યાદાનું સ્થાન ગણાતા ઉંબરામાં જ સજા કરવાના હેતુથી ભગવાને નૃસિંહ અવતાર ધારણ કરી આ રીતે હિરણ્યકશિપુને ઉંબરા ઉપર જ ઊભો રાખી તેને મારી નાખ્યું. માટે જ આ ઉંબરો એ ભગવાન નૃસિંહના અવતારનું એક આસન પણ માનવામાં આવે છે અને તેમાં જ ઘરની મર્યાદા રાખવાનો વિશેષ ઉપદેશ સમાયેલો છે. આમ મર્યાદાનું કે ભગવાનના નૃસિંહ અવતારનું આસન મનાતા આ ઉંબરામાં ભગવાન વિષ્ણુ સાથે મા લક્ષ્મી સદા વાસ કરતા હોય છે. અને જ્યાં વિષ્ણુ લક્ષ્મીનો સાક્ષાત્કાર હોય ત્યાં નવગ્રહ પણ ત્યાં સદા બિરાજમાન રહેતા હોય છે. પહેલાંના સમયમાં દરેક ઘરોમાં મોટા ફળિયા રહેતા, બાદમાં ઊંચા ઉંબરાવાળું ઘરનું પ્રવેશ દ્વાર અને બાદમાં જ બીજા રૂમો શરૂ થતા અને રસોડું પણ અલગ રહેતું અને તેમાં પણ એક ઊંચો ઉંબરો અલગ બનાવવામાં આવતો હતો. અને ઘરની ગૃહલક્ષ્મી મનાતી સ્ત્રી દરરોજ તે ઉંબરાની પૂજા કરતી, જેને લીધે જ કાકા બાપા સુધીના સંયુક્ત પરિવારો ખૂબ જ લાગણીથી, પ્રેમથી અને પરસ્પર હુંફથી રહેતા હતા. જ્યારે આજે કહેવાતા આધુનિકરણ કે પાશ્ચાત્યકરણના રંગમાં રંગાયેલ લોકો આધુનિક બંગલા કે ફ્લેટમાં જ્યાં ઉંબરા જેવું કશું હોતું જ નથી, બહારથી અંદર પ્રવેશ કરીએ તો દ્વાર ઉપર કોઈ પ્રકારનો ઉંબરો રાખવામાં આવતો નથી. તે તો ઠીક, પણ મુખ્ય દ્વારના નીચેના ભાગને ઉંબરો માની ઘરની સ્ત્રીઓ પણ તેની પૂજા આજે કરતી નથી. જેથી ઘરમાં પુરુષ ગમે તેટલું દિવસભર ભાગદોડ કરી કમાઈને લાવે તો પણ કશું જ બચતું તો નથી જ. ઉપરથી કમાણી કરતાં વધુ ખર્ચ દવા, વ્યસન, ફેશન કે નુકસાનીમાં જતું હોય છે. પૂર્વે તો રસોડાનો ઉંબરો પણ ઊંચો રાખવામાં આવતો હતો, જેની પૂજા પણ કરાતી હતી. એટલે ઘરમાં 2 પેઢીના લોકો ભેગા રહેતા તો પણ તેઓના ત્યાં ધનધાન્ય ક્યારેય ખૂટતા નહીં અને મહેમાનો આવે તો પણ ઘણા દિવસો સુધી રોકાઈને એકબીજાનો ભાવ અને લાગણીઓને પામતા હતા. જ્યારે અત્યારે ફ્લેટ હોય કે બંગલા પણ ત્યાં મર્યાદાનું આસન ગણાતા
ઉંબરા નહીં કરાતા હોવાને લીધે કે ઉંબરાની જગ્યામાંની તેની પૂજા પણ નહીં કરાતી હોવાને લીધે નકારાત્મકતા ઘરમાં સદા વાસ કરતી હોય છે. જ્યારે પહેલાં મર્યાદાના ધામ સ્વરૂપ ઉંબરો એ લક્ષ્મણ રેખાનું કાર્ય કરતું, કારણ કે તેની ગૃહલક્ષ્મી દ્વારા દરરોજ પૂજા કરવામાં આવતી હતી, જેને લીધે ખરાબ એનર્જી કે કોઈની ખરાબ નજર ઘરમાં પ્રવેશી પણ શકતી ન હતી. જ્યારે અત્યારે પુરુષ સાથે સમોવડી બનવાની હોડમાં ખૂબ જ દોડાદોડ કરતી સ્ત્રીને ઉંબરાની પૂજાનું મહત્ત્વ સમજાતું નથી. દોડાદોડીના માહોલમાં તે ઉંબરાનું પૂજન ન કરવાને લીધે ઘરમાં સદા નકારાત્મકતા, અશાંતિ, અરાજકતાનો વાસ રહેતો હોય છે. આમ તો આધુનિક બંગલા કે ફ્લેટમાં પણ ભલે ઊંચો ઉંબરો ન હોય, પરંતુ ઉંબરાની જગ્યાએ લાલ પથ્થર કે આરસનો ઉંબરો જરૂર રાખવો જોઈએ. પરંતુ આધુનિક યુગમાં લોકોને કાળો કલર વધુ પસંદ આવતો હોય છે. ઉંબરાનો કાળો પથ્થર જ નેગેટિવ ઉર્જાનો સ્ત્રોત મનાયો છે, અને તેમાંય તેની પૂજા ન થવાથી ઘરમાં ખૂબ જ તણાવ રહેતો હોય છે. આ તણાવને દૂર કરવા આજે જ તમારા ઘરના પ્રવેશ દ્વારના નીચેના ભાગને ઉંબરો માની પ્રાતઃકાળે સ્નાન કરી શુદ્ધ પવિત્ર થઈ ઘરમાં પાણિયારે ગરથારનો ઘીનો આડીવાટનો દીવો કરી બાદમાં ઘરની બહાર બેસી ગૃહિણીએ ઉંબરાને ચમચી પંચામૃત કે ગાયના છાણથી શુદ્ધ કરી પાણી વડે સાફ કરી તેની બંને બાજુ લાલ કંકુથી સાથીઓ દોરી અક્ષત યાને કે ચોખા અને હળદર વડે તેનું પૂજન કરી બાજુમાં નાનું ત્રિશૂળ દોરી ઊભી વાટનો ઘીનો દીવો ઉંબરા ઉપર કરી નકારાત્મક શક્તિ કે કોઈની બુરી નજર ઘરમાં ન પ્રવેશવાની પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ. આવું દરરોજ કરવાથી ઘરમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ જળવાઈ રહે છે. આ ઉપરાંત દર બુધવારે કે દર માસની શુક્લ પક્ષની આઠમને દિવસે સકારાત્મક ઉર્જાના સ્ત્રોત એવા આંબા કે આસોપાલવના પાનના તોરણ દ્વાર ઉપર લગાવી ઉંબરાનું ઉપરોક્ત વિધિ પ્રમાણે પૂજન કરી ત્યારબાદ ગૃહલક્ષ્મીના બંને હાથની મુઠ્ઠી વાળીને તેનો નીચેનો ભાગ કંકુમાં પલાળી સાથિયાની ઉપર જમણો હાથ થોડો આગળ રહે અને ડાબો હાથ તેની બાજુમાં રહે તે રીતે કંકુની છાપ પાડી આગળના ભાગમાં આંગળીઓ રૂપી 5 ટપકા કરી માં લક્ષ્મીના પગલાં આ રીતે પાડવામાં આવે તો શુભ લક્ષ્મી ઘરમાં ખૂબ સમય સુધી ટકીને રહે છે. ઘરના કોઈ પણ કાર્યો ઝડપથી પૂર્ણ થાય છે. આ રીતે પ્રવેશેલ માતા લક્ષ્મીને તે ઘરની બહાર જવું ક્યારેય ગમતું નથી, અને કમાયેલું ધન ખૂબ જ બરકત આપનારું બને છે. ખોટા રસ્તે પૈસો વપરાતો બંધ થશે. બાળક ભણવામાં ખૂબ જ ધ્યાન આપતું થશે. વડીલોના સ્વાસ્થ્ય સંબંધી તકલીફો અવશ્ય દૂર થશે, અને ઘરના સભ્યોમાં પણ આ ઉંબરાના રોજ પૂજનને કારણે તેમનો તણાવ પણ અવશ્ય દૂર થઈ તેઓમાં પરસ્પર આત્મીય ભાવનામાં અભિવૃદ્ધિ થશે. આમ ઉંબરો એ ઘરની મર્યાદા હોવાથી કોઈ મહેમાન આવે ત્યારે તેનું સ્વાગત કરવાનું હોય તો ઉંબરાની અંદરથી કરવું જોઈએ, અને જ્યારે કોઈને વિદાય આપવાની હોય તો ઉંબરાની બહાર જઈને જ વિદાય આપવી જોઈએ. ઉંબરાની ઉપર ઊભા રહીને ભૂલથી પણ કોઈનું સ્વાગત કે વિદાય ક્યારેય ન જ કરવું જોઈએ. દીકરો કે પુત્રવધુ કે દીકરી ઘરની બહાર જાય તો તેને તિલક કરવામાં આવે. તે તિલક પણ આ ઉંબરા ઉપર ઊભા રહીને ક્યારેય ન કરવું જોઈએ. આમ કરવાથી તે દીકરા કે પુત્રવધુ અથવા દીકરી જે કાર્યે નીકળશે તે કાર્યમાં અંતરાયો જ ઊભા થશે. આ ઉપરાંત ઉંબરા ઉપર ઊભા રહીને ભોજન કરવાથી તે ભોજન ક્યારેય પથ્ય બનશે નહીં. ઉંબરા ઉપર બૂટ ચંપલ પહેરી લાંબો સમય ઊભા રહેવાથી કે બૂટ ચંપલને ઉંબરા ઉપર ખંખેરવાથી માં લક્ષ્મી અને નવગ્રહો કોપાયમાન થઈને ઘરની શાંતિ ડહોળી નાખે છે, અને થોડાક સમયમાં જ તે ઉંબરા ઉપર ચિરાડો કે ખાડા પડવાના શરૂ થાય છે.
અને ત્યારથી માનવું હવે ઘરમાં પડતીના દિવસો શરૂ થશે. આમ ઉમરો એ ઘરનું સર્વસ્વ મનાયો છે. નવી દુલ્હન ઘરમાં પ્રવેશ કરે ત્યારે પણ ઉંબરાની અંદર ઊભા રહી તેનું પૂજન કે સ્વાગત કરવું જોઈએ તથા કોઈ નકારાત્મક ઉર્જા તે ગૃહિણી સાથે ઘરમાં ન પ્રવેશે તે માટે એક ત્રાંબાના લોટામાં પાણી ભરી તેમાં આખા મીઠાના 2-3 કાકરી નાખી થોડાક સરસવ નાખી તે નવવધુ ઉપરથી ઉતારી ઉંબરાની બહાર જઈ તે નવવધુની બંને બાજુ તે પાણી ઢોળી દેવું જોઈએ. આમ કરવાથી નવી દુલ્હન પણ પોઝિટિવિટી લઈને ઘરમાં પ્રવેશ કરે છે. આમ ઉંબરો એ ઘરની મર્યાદા છે. તેમાં માં લક્ષ્મી સહિત નવગ્રહો સદા માટે વાસ કરતા હોય છે અને ભગવાન વિષ્ણુના નૃસિંહ અવતારનું આસન હોવાથી ખૂબ જ શ્રદ્ધાથી ઉંબરાની પૂજા દરરોજ કરવી જોઈએ.